સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક ઉપર જતા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે તેમનું મોત નીપજ્યું હતું. યુવક સરથાણા ખાતે આવેલા નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા. હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની, પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અડફેટે લઈ 20 ફૂટ યુવકને ધસેડ્યા હતા, જેને પગલે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં કાર ચાલક તેમને પહેલા અડફેટે લે છે અને ત્યારબાદ 20 ફૂટ જેટલા તેમને ધસડે છે. આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય છે અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે. કાર ચાલકને જાણ હોવા છતાં પણ તે ભાગી ગયો હતો.